અને તિરંગો લહેરાવી ભારત માતા મહાદેવ કે પરસોત્તમભાઈ વાગે બાર જોડી મર્સરીઝ બેન્ચ ને જય માતા જય ભગવાન, કેમ છો બધા મજામાં ને? તો સ્વાગત છે ફરીથી એક નવા વ્લોગ વિડીયોની અંદર. તો મિત્રો અત્યારે આપણે મસ્ત મજાના તૈયાર થઈ જાય જવાનું છે બાજુના અમારા ગામમાં નાનીમાળ, જે ગુરુ આશ્રમ કૈલાસધામ કહેવાય, વિજયગીરી બાપુનો આશ્રમ છે ત્યાં. તો અહીં બાજુમાં છે અમારે ત્યાં જવાનું છે ને ભાઈ. અત્યારે મોટા મોટા બહુ વસ્તી આવવાના છે, કારણ કે 12 જ્યોતિર્લિંગ જે મંદિર બનાવીને કમ્પ્લીટ થઈ ગયા છે તો એને હાટું બધા આવવાના છે. મુરી ચાલો ફટાફટ જાય અને ત્યાં ભાઈ બહુ મોટા મોટા હસ્તીઓ આવવાના છે ને સભા છે જોરદાર. તો એ સભામાં જવાનું છે. તો હાલો વિડીયોમાં કન્ટિન્યુ રહીજો અને વિડીયો પસંદ આવે તો લાઈક કરી દો, શેર કરી દો, સબસ્ક્રાઈબ કરી દો. મોડું ત્યારે અહીંથી એક મેસેજ લેવાનો છે, અહીંથી મહાનુભાવ ઉદ્બોધન કરવાના છે ત્યારે અને તમામ રાજસી મહાનુભાવો અને આપણા પરિવારનો સત્વનો આપણે સન્માન આદરણીય શ્રી લવજીભાઈ ડાલિયા શ્રી ગ્રુપ, આદરણીય શ્રી જીવનભાઈ ધારુકાવાળા એમને વિનંતી કે મંચ જ્યારે સાધુ સંતો તરફથી આપણને આશીર્વાદ મળવાના છે. સંત સરખા વર્ષે નહીં, સંત સરખા વર્ષે નહીં કોઈ વાત. ગુરુને દેવે જય ભોળાનાથ. કેવો હોકારો મોડો છે. આટલું બધું નેમ અને ફેમ હોવા સાથે પણ આટલી સરળતા, સરળ સ્વભાવ અને અનુકૂટીલા યથાલાભ સંતોષ સદાય તમામ તુલસીદાસજી કીધેલા લક્ષણો રાજુ બાપુમાં બધા પ્રસ્થાપિત થયેલા છે. રાજુ બાપુને જોઈએ ને ઓલિયા પુરુષના દર્શન, ત્યાગી સ્વરૂપે કાયમ રહેવાનું. વિજય બાપુએ જે પરંપરાઓ પાડેલી છે, મારા ગુરુએ જે કીધેલું છે, મારા ગુરુની જે ઈચ્છા છે, મારી જે પ્રણાલી છે કાશે એને હું વળગી રહે અને એને આજે સુધી પણ વળગી રહે. ગૌ સેવા કરવાની હોય, વાહિનું બનતો મહંતો જતીઓ મુખે એક પ્રખર સંતે જન્મ લીધો, જેને આપણે વિજય ગુજરાત રાજ્યના યુવા સ્ટાર ડેપ્યુટી સીએમ અને ગૃહમંત્રી આદરણીય શ્રી હર્ષભાઈ સંઘવી પધાર્યા છે ત્યારે આપણે સ્થાન ઉપર ઉભા થઈશું બધા અને તિરંગો લહેરાવી ભારત માતાનો જય ગાન જય ભારત માતા કી, ભારત માતા કી વંદે. પૂરી ચેતનાને પણ પ્રણામ કરીએ અને પ્રાર્થના કરીએ જોરદાર તાળીઓથી વધાવો. બે હાથ ઊંચા કરી આ લોકને શોભ વચ્ચે હું તમને શોષી રહ્યા છીએ. અદ્ભુત અદ્ભુત સાઉન્ડ, અદ્ભુત રાવ. આદરણીય કેન્દ્રીય મંત્રી નીમુબેન બાભણિયાજી એવા નારી શક્તિ ઉપસ્થિત છે. એવા પણ મંચ ઉપર પોતાનું સ્થાન લેશે. ઝડપથી એક કવિએ લખ્યું છે કે રાગ સે રાગ મત કહો હર કી મારો આવો કાર્યક્રમને આપણે ઝડપથી આગળ વધારો છે, સમયની સાથે ચાલુ છે. હર હર મહાદેવ. વાણી ની રામજી વાણી વાગે વાણી શરણામ જોરદાર તાલીમ બજાવે. મુકેશભાઈ મુંડા પ્રધાન મહારાજે રાજુ ભગવાનની મહારાજે જરા ગુજરાતના ડેપ્યુટી સીએમ પધાર્યા છે ત્યારે ભાઈ ઉપસ્થિત છે. શ્રીમાન જીતેશભાઈ વિપુલભાઈ વિનંતી કરી કે તેઓનું અભિવાદન કરે. કાર્યોની કરકસર હર મહાદેવ. ઓમ નમઃ પાર્વતી પતે હર હર. કૈલાસધામ મંદિર જીર્ણોદ્ધારના આજના કાર્યક્રમમાં આપણી એ હોવી જોઈએ કે તમારે 12 જ્યોતિર્લિંગ દરરોજ વહેલી સવારે જાગશો, ખેતરે જશો, બાળકો ભણવા જશે કે પછી કામે જતા હશો, તમને 12 જ્યોતિર્લિંગના દર્શન દરરોજ પ્રાપ્ત થવાના છે. કાર્યક્રમમાં થોડું લેટ થવાના કારણે અમે અહીંયા મોડા આવ્યા, તે બદલ હું ખાસ કરીને વહેલું નીકળવાના કારણે આપ સૌની માફી માંગુ છું. આપ સૌ લોકોનો ફરી એકવાર ખૂબ ખૂબ આભાર.
મંત્રી પુરુષોત્તમભાઈ સોલંકીનું સન્માન કરવા માટે હું વિનંતી કરીશ સ્મિતભાઈ અને સાકેતભાઈ. પહેલા એનું સન્માન દિનેશભાઈ, પહેલા બાપુજીનું સન્માન જીતેશભાઈ અને વિપુલભાઈ પહેલા એનું સન્માન કરશે. એમને ચાંદીની ભોળાનાથની મૂર્તિ શિવલિંગ અર્પણ કરવામાં આવશે અને ત્યારબાદ એ પોતાના વિચારો રજૂ કરશે. અને જેટલી તાળીઓથી વધાવીએ બાપ એના અવસાન. આવો હજી તો આપણે મુકેશભાઈ શંકર ભગવાનના મંદિરની જેમને અહીંયા વાતો કરી એવા મુકેશભાઈ પટેલ મારો નાનો ભાઈ ધારાસભ્ય ભાઈ શ્રી હીરાભાઈ સોલંકી સુરતથી વધારે સિંહભાઈ કે પરસોત્તમભાઈ મોટી મોટી વાતો કરે. અરે ભાઈ એવું મારું નથી. હું જે કહું છું કરું છું એ તમે બધા કરો. હાકલા કરવાથી કંઈ કામ નથી થતું. અમારા આગેવાન છે દેશભાઈ જિંદગીમાં હું 32 વર્ષનો હતો, આજે 30 વર્ષ થઈ ગયા. મેં તમારા બધાની સેવા કરી. મેં કોઈ પેટમાં કપટ નથી રાખી. મને અહીંયા બધા અહીંયા ધારાસભ્યો બેઠા. મેં કે દિવસ કોઈનું કંઈ નથી કામ કર્યું એવો કોઈ એક દાખલો દેખાય. મારા પેટમાં થાક નથી. જે મારે ત્યાં ગાંધીનગર આવ્યો, મારી ઓફિસમાં હું બેઠો તો એ લોકોને ચા પાણી પીવડાવ અને બપોરનો ટાઈમ હોય અને હાજનો ટાઈમ તો હું પહેલાં પૂછું કે તમે જમીને આવ્યા ન જતા હોય ને તો અહીંયા બધા મને બધું નથી આવતું અને રાજકારણ માણસ નથી કેમ કે મને બધું ઘણા કે મારા વ્યક્તિઓમાં તમે બધા સાંભળ્યું અને આજે હું કહું છું પ્રાર્થના આટલું કે ભારત માતા કી જય. જય કૃષ્ણ. ખૂબ ખૂબ આભાર આદરણીય પરસોત્તમભાઈ સોલંકી સાહેબ. ગાંધીનગરના દરવાજા તો ખુલ્લા છે પણ અડધી રાતે દિલના દરવાજા તમારા બધા માટે કાંઈ ખુલ્લા છે. એવા ભાવ સાથે આપનો હૃદયપૂર્વક આભાર. અને હવે ખૂબ તાળીઓની ધાણી ફૂટવી જોઈએ. તાળીઓની બારી ખોલવી જોઈએ. મુકેશભાઈ મંદિરે પટેલના માતાઓ તમારા આશીર્વાદ જોઈએ છે. મુકેશભાઈ પટેલને તાળીઓથી માતા ઓવાળનાનો દુઃખ હવે હમણાં એના લગ્ન કર્યા, અમારા જમાઈ છે, ધીરા જેવા જમાઈ છે અને એમના માટે જાહેરમાં મને વખાણ નથી કરવા, પણ હવે આ ભગવાન ભોળાનાથના મને આશીર્વાદ છે કે મને આવા જમાઈ મળ્યા. તો એમનો અહીંયા ખાસ આ પહેલી વાર અમારા ગામ આવ્યા છે તો એમનું ખાસ અહીંયા સ્વાગત કરું છું. રામાયણમાં લખ્યું છે તું હિતાદેવ હું ઇતિહાસમાં આવો એવા રજીરાભાઈ એવું નામ છે એવા દેવના ગુણ છે. જેટલી તાળીઓથી ગોપી ગામ બનેલું સુરતના વિકાસમાં એનો બહુ મોટો ભાગ છે. 200 કરોડના પાટીદાર દીકરીઓ માટે ગોળના તે દાતા છે. આ પાટીદારની ભૂમિ આવી છે. વલ્લભભાઈ પાટીદાર ભૂમિના મનોહરભાઈ સાથે મંદિરના જીર્ણોદ્ધાર પ્રસંગે મંચ પર વિરાજમાન હું આજે બાલ જોગી પ્રથમ સોમનાથ શૈલ્ય મલ્લિકાર્જુન મુજિને મહાકાલ ઓમકાર મલેશ્વરમ રવ્યા મેઘનાથ ડાકિયા ભીમાશંકરમ સેતુ મધેપુરામે નામેશ દારુકામે વારાણસી વિશ્વેશ્વરમ ગૌતમી આપના શિખરા હોય જેના દર્શન માત્રથી
આ જીવન ધન્ય થઈ જતું હોય અને એવી જ્યોતિર્લિંગના આજે મંદિરો જ્યારે બન્યા હોય ત્યારે હું મંજી દાદાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આવા સુપુત્રને આપે જન્મ આપ્યો અને લક્ષ્મીબા માટે કહીશ કે જનની જણતો ભક્ત જણતા દાતાર કા સૂર નહીં તો રેજે વાંદણી તારું મત ગુમાવીશ નૂર આવા જણની લક્ષ્મીબાને હું ધન્ય કરું છું અને એના ચરણોમાં મારા વંદન કરું છું મિત્રો મુકેશભાઈ જેવા જે દાતાઓ આ સમાજને મળ્યા છે મિત્રો આ સમાજના હિરલાઓ કહેવાય આજે હોનાના કાપડે બાંધીને જે નો આવી કે એવા લોકોને આ મંચ પર બિરાઈ જશે અમારા સીએમભાઈ હોય જેતીભાઈ અકલારા હોય મુકેશભાઈ હોય વલ્લભભાઈ સવાણી હોય તો મિત્રો અત્યારે સભા તો ચાલુ છે પણ અમે બહાર નીકળી ગયા છે જમવાનો ટાઈમ થઈ ગયો છે ને ભાઈ અહીંયા નામી ભાઈ બહુ જોરદાર ઊંચી પાર્ટી આવી છે જો અમારા સુરાભાઈ ની બધા જો મોટર વાયરે ફોટા પડા બધે ભાળે ન હોય ને ભાઈ ગાડીઓ જો મસ્ત સુરાભાઈ અમારા સુરાભાઈ ની જો મોટર વાળા ફોટા પડાય બે આવવાનો તો કે ગાળો નહીં રે પણ ફોટા જ પાડી કા હા જો ગાડી આ અમારા દીપાભાઈ ની મર્સરીઝ બેન આ બે બેનું માથે ચડી ગઈ મોટર દેબી નો દે જાક અમારા ઉમેશભાઈ ને આવી ગયા છે પાર્કિંગ લોટ માં ને ભાઈ ગાડીઓ જોવો આપણે આમાં હતા પાર્કિંગ માં સેવા મર્સરીઝ બેન્ચ ને ગાડીઓ જોરદાર ની પડી છે વેન ને બેન હા ભાઈ ગાડીઓ જોવો મસ્ત ગાડી એક નંબર નામ ના આવડતે એવી ગાડીઓ છે ભાઈ ભાઈ ખતરનાક ઓલી ગાડી તો રેન્જ રોવર છે મિત્રો આવી ગયા છે જમવા પ્રસાદી લેવો તો બધા બેસી ગયા છે ભાઈ બનવાનું પ્રસાદી ઘરમાં ઉમેશભાઈ હા પ્રસાદી લેવા તો મિત્રો આવી ગયા છે જમીન પાછા ભાઈ અહીંયા દર્શન કરવા મસ્ત મંદિરે હા તો મિત્રો આવી ગયા છે જમી કરીને મેળામાં બ્રેક ડાન્સ છે ભાઈ જોરદાર એક ભાઈ બન બેઠો છે ભાઈ મેળો છે એવો હરકો અત્યારે જો હાલો ચલો હોય ને કઈ બ્રેક ડાન્સ વાળાને કઈ ફાઇનલ મિત્રો આવી ગયા છે પાછા ઘરે ને ભાઈ ને બહુ સભા કરીને સભા બહુ જોરદાર હતી ને આપણે પહેલી વખત ગયા હતા કાંઈ ખબર નથી સભા બપ્પાનો આનંદ કર્યો પ્રસાદ લીધો પ્રસાદીનો ખૂબ આનંદ કર્યો અને મેળો બેળો હતો થોડોક પણ શું છે આજ કાંઈ એવું ખાસ નહોતું કારણ કે આવતીકાલે શિવરાત છે શિવરાતમાં ભાઈ જોરદાર મેળો ને બેળો ને એવું આયોજન હશે ને બહુ મસ્ત મજાનું આયોજન હશે આજે સારું જ હતું પણ આપણે આવી ગયા છીએ ને વાગી ગયા છે 3 તો વિડીયો કેવો લાગ્યો જરૂરથી જણાવી દેજો ચેનલમાં ન હોય સબસ્ક્રાઈબ કરી નાખજો ને લાઇક કરવાનું ભૂલતા નહીં હવે આપણે વિડીયો કરીએ પૂરો અને કાલના વિડીયોમાં જોવાનું ભૂલતા નહીં ન હોય સબસ્ક્રાઈબ કરી નાખજો કારણ કે કાલ છે શિવરાત તો શિવરાતનો ફૂલ વ્લોગ વિડીયો આવશે આપણી ચેનલમાં યુટ્યુબ ચેનલ બરાબર તો હવે મળીએ કાલે ત્યાં સુધી બધાને જય માતા જય ભગવાન આવજો બાય બાય